21મા વચનામૃતમાં 4 પ્રશ્નો છે. સ્વામિનારાયણ ભગવાન શરૂઆત કરે છે કે ભાઈ કીર્તનો હવે રાખો અને એક વાત કરીએ છીએ, સાંભળો. મોક્ષ માટે વ્યાસજીએ જેટલા શાસ્ત્રો લખ્યા, 18 પુરાણ, મહાભારત વગેરે, શ્રીજી મહારાજ કે છે અમે બધા જ શાસ્ત્રો સાંભળ્યા, પણ મોક્ષ માટે તો એક જ વાત એ સર્વ શાસ્ત્રમાં છે, બધા શાસ્ત્રોમાં એક જ વાત છે. જીવના કલ્યાણને અર્થે એક જ વાત છે કે કરતા હરતા એક ભગવાન છે. અને સર્વ શાસ્ત્રમાં કાં ભગવાનના ચરિત્રો છે કાં સંતના ચરિત્રો છે. ભગવાનને કરતા હરતા જાણવા એ જ કલ્યાણનું મુખ્ય સાધન છે. અને વર્ણાશ્રમના ધર્મની વાત, ઘણી વાર માણસને પોતાના વર્ણનું બહુ અભિમાન હોય છે. અમે આ જ્ઞાતિના છીએ, બાપા રહેવા દે ને. હવે વર્ણાશ્રમના ધર્મની વાત અને એનું ફળ એ તો ધર્મ, અર્થ અને કામ પરત્વ છે, એનાથી કઈ કલ્યાણ થતું નથી. વર્ણાશ્રમની વાત પકડી રાખો, એનાથી મોક્ષ નથી થઈ જતો. ઘણા કહેતા હોય છે અમારા ભાઈ તો એવા કડક, ઓહો, રસ્તામાં આવે ચીથરા ઉપર પગ પડી જાય તો સબોળ નાઈ નાખે. નાઈ નાખો, કઈ વાંધો નહીં, 2 ડોલ પાણી વધારે વપરાશે, પણ એનાથી કલ્યાણ નથી થતું, મોક્ષ એનાથી ન થાય. વર્ણાશ્રમના ધર્મથી કીર્તિ થાય, વાહ ભાઈ વાહ, હો આ ભાઈ અડી ગયા ને એને ખાધું નહીં, એની કીર્તિ થાય, બહુ પાકાઓ, બહુ ચુસ્ત, આવી રીતે એની વાહ થાય, એની કીર્તિ થાય, પણ મોક્ષ નથી થતો. કલ્યાણ તો ભગવાનને કરતા હરતા જાણવા એ જ મુખ્ય સાધન છે. બીજી વાત, ઘણીવાર જીવનો સ્વભાવ છે પરોક્ષનો બહુ મહિમા સમજાય. પરોક્ષ એટલે કે પૂર્વે થઈ ગયેલા, વર્તમાન કાળનો મહિમા ન સમજાય. આ વચનામૃત એવા વિચારવાળા માટે બહુ અગત્યનું છે. શ્રીજી મહારાજ કહે છે પૂર્વે થઈ ગયેલા ભગવાનના અવતારો એનો મહિમા જાણે છે. નારદ, સનકાદિક, સુખદેવજી, જડભરતજી, હનુમાનજી, ઉદ્ધવજી, એ બધાનો મહિમા સમજાય. વાહ વાહ, શું ઉદ્ધવજીની નિષ્ઠા, શું હનુમાનજીનો પ્રતાપ, શું સુખદેવજીની સિદ્ધ અવસ્થા. શ્રીજી મહારાજ કે છે એમનો મહિમા જણાય છે, પણ એવો જ મહિમા પ્રત્યક્ષ એવા જે ભગવાન અને ભગવાનના સાધુ, એનો મહિમા સમજાય તો કલ્યાણના માર્ગમાં એને કઈ ખામી રહેતી નથી. અને આ વાત શ્રીજી મહારાજ કેટલું ભાર દઈને કહે છે કે આ વાત એકવાર કહે સમજી જાઓ કે લાખ વખત કયા પછી સમજો. આજે જ સમજો કે લાખ વર્ષ પછી સમજો, પણ આ વાત સમજે જ છૂટકો છે. કઈ વાત? પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંત, એને જ કલ્યાણના દાતા સમજવા. અને જેવું પરોક્ષ ભગવાન અને પરોક્ષ સંતનું મહાત્મ્ય છે, એવું જ પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતનું મહાત્મા ઋષિ, મહર્ષિ, સિદ્ધો સૌ સમજાવે છે. અને આટલી વાત જેને દ્રઢ થઈ એને સર્વ મુદ્દો હાથમાં આવી ગયો છે. અને આટલી વાત જેને સિદ્ધ થાય એ ક્યારે પણ મોક્ષના માર્ગમાંથી પડે નહીં. જેમ બ્રહ્મા, બૃહસ્પતિ, પરાશર, સૌભરી, આ બધાની વાતો આપણે સાંભળીએ છીએ કે પરાશરે આમ કર્યું અને સૌભરીએ આમ કર્યું અને બ્રહ્માએ તેમ કર્યું, પણ એ બધી વાતો એ ધર્મમાંથી પડ્યા, પણ એ બધા જ ઋષિ મહર્ષિ કોઈ મોક્ષમાંથી પડ્યા નથી. કારણ કે જાણતા હતા કે ભગવાન અને સંત એ જ કલ્યાણના દાતા છે. કેવી વાત છે, સમજાય આવી વાત તો ન સમજાય, બહુ કઠણ કામ છે, અતિ કઠણ. આપણા સંતો એમ કે છે
ભગવાન જ્યારે પ્રગટ પ્રમાણ હોય, મનુષ્ય જેવું શરીર ધારીને વિચરણ કરતા હોય ત્યારે એમાંથી મનુષ્ય ભાવ ટાળવો બહુ કઠણ છે, અને અત્યારે પ્રતિમા ભાવ ટાળવો બહુ કઠણ છે. આપણે મનમાં એક જ વાત, ભગવાનની મૂર્તિ, ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે. ના ના, ઘનશ્યામ મહારાજ એ સ્વયં છે, મૂર્તિ નહીં. આટલી જો સિદ્ધિ આવી જાય, અહીંયામાં કામ થઈ જાય. મારા ઈષ્ટદેવ ભગવાન આ પ્રગટ પ્રમાણ બિરાજે છે, આવો ભાવ જોઈએ. એ દિવસે સાંજે શ્રીજી મહારાજ લક્ષ્મીવાડીએ પધાર્યા. ત્યાં આંબાના વૃક્ષ નીચે બિરાજી અને પ્રશ્ન પૂછ્યો કે આજે સ્વપ્ન દેખાય છે. દરેકને સ્વપ્ન તો આવતા જ હશે, ન આવતા હોય એ સિદ્ધ સુખદેવજી જેવો. તો જે સ્વપ્ન અવસ્થા છે એ આપણા પોતાના હાથમાં છે. જીવને એમ થાય કે આજ તો સ્વપ્નમાં ક્યાંક ફરી આવીએ બીજું શું. એટલે આપણા હાથમાં છે, જીવના હાથમાં છે કે જીવ એ બાબતમાં પરતંત્ર છે. સ્વામિનારાયણ ભગવાને ઉત્તર આપ્યો કે સર્વ કર્મ ફળ પ્રદાતા ભગવાન છે. જીવના જે જે કર્મ, વિચારો, વાસના, એના આધારે ભગવાન જ એ જીવને સ્વપ્ન અવસ્થામાં પ્રેરે છે. જીવ એમાં સ્વતંત્ર નથી. ઘણા એમ માને કે એવું નથી, દેશ કાળ ક્રિયા સંગ. સ્વામિનારાયણ ભગવાન કહે છે ભગવાન દેશ કાળાદિકનું ચાલવા દે છે. ક્યાંક દેશ, ક્યાંક કાળ, દરેકનું બળ છે, પણ સર્વોપરી બળ એક પરમાત્માનું છે. જે કંઈ થાય સ્વપ્ન અવસ્થા પણ ભગવાનની ઈચ્છાને આધીન છે, એમાં પણ જીવ સ્વતંત્ર નથી. માટે સર્વ કરતા પરમેશ્વર છે. આટલી વાત દ્રઢ કરીને રાખજો. લક્ષ્મીવાડીમાં આટલી વાત કરી અને પછી પાછા મહારાજ દાદા ખાચરના દરબારમાં પધાર્યા. હવે એક બીજી વાત આવે છે અગત્યની. સાંજની આરતી, નિયમ, આ બધો વિધિ વિધાન પૂરું થયું. સંતો પોતપોતાને આસને જઈ સુઈ ગયા. હરિભક્તો એમના અવતારામાં જઈને સુઈ ગયા. સ્વામિનારાયણ ભગવાન અક્ષર ઓરડીમાં પોઢી ગયા. અડધી રાત્રિ થઈ, બરાબર અડધી રાત્રિ. અને મહારાજ ઉભા થયા. ઉભા થઈને સંતોની જાયગામાં ગયા. જ્યાં સંતોના આસનો હોય ત્યાં અડધી રાતે મહારાજ પધાર્યા. આ 1878 ફાગણની પૂનમનો દિવસ હતો. અડધી રાત્રે શ્રીજી મહારાજે જઈને સંતોને જગાડ્યા. મહાપ્રભુ પધાર્યા એટલે સંતો ફટાફટ બેઠા થઈ ગયા. નમસ્કાર કરીને મહારાજની પાસે આવ્યા. સભા થઈ ગઈ. હરિભક્તો એમાં કોઈ નહીં હો. અડધી રાત્રે સંતોની જગ્યામાં કોણ હોય? બધા હરિભક્તો પોતપોતાને ઉતારે. દરેક વચનામૃતની શરૂઆતમાં આવે છે દેશ દેશના હરિભક્તો અને સંતોની સભા ભરાઈને બેઠી હતી. પરંતુ આ અડધી રાત્રે શ્રીજી મહારાજ સંતો પાસે પધાર્યા. એકલા જ સંતો બેઠા. હવે સ્વામિનારાયણ ભગવાન સંતોને એક ખાસ વાત કહે છે. કદાચ તમને એ વાત નહીં સમજાય એવી વાત છે. વાત સમજાઈ જાય એવી છે, પણ કદાચ મનાય પણ નહીં. શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, અમને એક વિચાર ઉપજ્યો એટલે આ ટાણે તમારી પાસે આવ્યા છીએ.